નમસ્કાર. ચેપ્ટર 4 માં આપણે શરૂઆતની અંદર લુઈસનો અષ્ટકનો નિયમ, આયોનિક બંધ અને VSEPR સિદ્ધાંત સુધી ભણી ચૂક્યા છે. હવે આજે સંયોજકતા બંધનવાદ વિવિધ થિયરી વિશે સમજૂતી મેળવવાની છે. તો આ થિયરી કઈ રીતે ઉપયોગી છે? તો આપ સૌ જાણો છો એ પ્રમાણે લુઈસના અષ્ટકના નિયમની કેટલીક મર્યાદાઓ હતી. લુઈસ એવું સમજાવે છે કે જે અણુઓની અંદર અષ્ટક રચના પૂર્ણ થઈ જતી હોય તો એવા અણુઓ સ્થાયી હોય છે, પરંતુ કેટલાક એવા પણ અણુઓનો અભ્યાસ કર્યો તો આપણે કે જેમાં અષ્ટક રચના કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય અથવા અષ્ટક રચના કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો એવા અણુઓની સ્થાયીતા જોવા મળે છે. તે શેના કારણે સ્થાયી હોય છે આવા અણુ? તો એ લુઈસનો સિદ્ધાંત સમજાવી શકતો નથી. બીજી વસ્તુ, અણુઓના આકાર વિશે લુઈસના સિદ્ધાંત દ્વારા કોઈ સમજૂતી મેળવી શકાતી નથી. ત્રીજી વસ્તુ, ધારો કે હાઇડ્રોજનનું અણુ છે તો હાઇડ્રોજનમાં હાઇડ્રોજન પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ રચાય છે. એવી રીતે ફ્લોરિનના અણુમાં ફ્લોરિન પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ રચાય છે. તો અહીંયા સહસંયોજક બંધ એક છે, આમાં પણ સહસંયોજક બંધ એક છે. તો બંનેમાં સહસંયોજક બંધ એક છે, તેમ છતાં બે પરમાણુ વચ્ચેનું અંતર એટલે કે બંધ લંબાઈ અથવા તો બંને પરમાણુ વચ્ચેના આકર્ષણને તોડવું હોય એટલે કે બંધ તોડવા માટે જે ઊર્જા જોઈએ છે, બંધ વિયોજન ઊર્જા, એ બંનેમાં એક એક બંધ હોય છે. તેમ છતાં બંધ વિયોજન ઊર્જા જુદી જુદી કેમ છે? બે પરમાણુમાં એક એક બંધ છે, તેમ છતાં એની બંધ લંબાઈ પણ કેમ જુદી જુદી છે? તો લુઈસના સિદ્ધાંતને આધારે આ જુદાપણું આપણને સમજાવી શકાતું નથી. તો અણુઓના આકાર સમજાવવા માટે લુઈસ સિદ્ધાંત પછી આપણે VSEPR સિદ્ધાંત સમજ્યા હતા. પણ એ સિદ્ધાંતની પણ મર્યાદા છે કે અણુઓની ભૂમિતિ આ સિદ્ધાંત દ્વારા સમજાવી શકાય છે, પણ સૈદ્ધાંતિક રીતે એ આગળ વધારે પ્રમાણમાં અણુઓ વિશે કંઈ માહિતી આપી શકતો નથી. તો હવે જે પાઠનો જે બીજો ભાગ છે એ બીજા ભાગની અંદર આપણે આ ચેપ્ટરમાં વિવિધ થિયરી, સંયોજકતા બંધનવાદ અને એમો થિયરી, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, આણ્વીય કક્ષકવાદ વિશે સમજવાનો પ્રયાસ કરીશું. પર્ટિક્યુલર આ થિયરી શેના માટે છે? તો કે પરમાણુઓમાંથી અણુ બને છે ત્યારે કક્ષકોનું સંમિશ્રણ કેવી રીતે થાય છે, અણુઓમાં સંકરણ કયું જોવા મળે છે. તો આના ઉપર અને એના આધારે અણુઓના આકાર, એની રચના, એની સ્થાયીતા કયા પ્રકારની થશે એ સમજાવવા માટે આપણે આજે સૌથી પહેલા વિવિધ થિયરી ભણીશું અને ત્યારબાદ એમો થિયરી સમજીશું. તો સંયોજકતા બંધનવાદ, વેલેન્સ બોન્ડ થિયરી, વિવિધ થિયરી એ સૌપ્રથમ હિટલર અને લંડન નામના વૈજ્ઞાનિકોએ સમજાવી હતી અને ત્યારબાદ પાઉલિંગ અને અન્ય વૈજ્ઞાનિકોએ એમાં થોડા ઘણા સુધારા વધારા કર્યા હતા. આજે આપણે આ થિયરી સમજવા માટે હાઇડ્રોજનનો અણુ લઈએ છીએ. તો અહીંયા મેં હાઇડ્રોજનના બે જુદા જુદા પરમાણુ લીધેલા છે. આ Ha એટલે હાઇડ્રોજનનો પહેલો પરમાણુ અને Hb એટલે હાઇડ્રોજનનો બીજો પરમાણુ. હવે આ બે પરમાણુ જ્યારે ગતિમાં હોય અને એકબીજાની નજીક આવશે ત્યારે બે શક્યતા છે. બે પરમાણુઓ વચ્ચે કેટલાક આકર્ષણ બળો પણ ઉત્પન્ન થશે અને કેટલાક અપાકર્ષણ બળો ઉત્પન્ન પણ થશે. હવે એક વસ્તુ તમે જાણો છો એ પ્રમાણે, દાખલા તરીકે Ha એટલે કે પહેલો પરમાણુ છે તો એનું કેન્દ્ર એના ઇલેક્ટ્રોનને આકર્ષતું હશે. તેવી જ રીતે Hb બીજો પરમાણુ છે તો એના કેન્દ્ર અને એના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ હશે જ. એટલે આ જે સીધી લાઈન દોરેલી છે મેં, એ સીધી લાઈન એ વાસ્તવમાં પરમાણુના કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે જોવા મળતું આકર્ષણ છે. પણ જ્યારે બે પરમાણુ એકબીજાની નજીક આવશે ત્યારે મેં ડોટેડ લાઈન બતાવેલી છે. એ ડોટેડ લાઈન શું બતાવે છે? તો પહેલા પરમાણુનું કેન્દ્ર બીજા પરમાણુના ઇલેક્ટ્રોનને આકર્ષણ કરશે. તેવી જ રીતે બીજા પરમાણુનું કેન્દ્ર
પ્રથમ પરમાણુના ઇલેક્ટ્રોન સાથે આકર્ષણ અનુભવશે. પરિણામે આ આકર્ષણના કારણે બે પરમાણુઓ એકબીજાની નજીક આવશે. પણ સાથોસાથ એ પણ જોવું પડશે કે બંને પરમાણુના કેન્દ્રો વચ્ચે, કારણ કે બે પરમાણુ નજીક આવશે તો બે પરમાણુના જે કેન્દ્રો છે એ તો ધન વીજભારિત છે, તો બંને પરમાણુના કેન્દ્રો વચ્ચે અને બંને પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. એટલે અહીંયા બે પ્રકારના બળો આવશે. દરેક પરમાણુનું કેન્દ્ર બીજા પરમાણુના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવશે, જ્યારે બે પરમાણુના કેન્દ્રો અને બંને પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ જોવા મળે છે. તો પ્રશ્ન એ છે કે આકર્ષણ ક્યાં સુધી થતું રહેશે? બે પરમાણુ એકબીજાની નજીક ક્યાં સુધી આવતા રહેશે? અથવા અપાકર્ષણ શરૂઆત ક્યારે થશે? તો શરૂઆતની અંદર જ્યારે બે પરમાણુ એકબીજાની નજીક આવવાની શરૂઆત કરે છે ત્યારે આકર્ષણ બળો મહત્તમ હશે, એની સરખામણીમાં અપાકર્ષણ બળો ન્યૂનતમ હશે. હવે આ સંજોગોની અંદર જ્યારે આકર્ષણ બળો વધારે હોય છે ત્યારે સ્થિતિ ઊર્જા જે છે એ સ્થિતિ ઊર્જામાં ઘટાડો થશે. હવે બંને પરમાણુ એકબીજાની નજીક આવતા ગયા સ્થિતિ ઊર્જા ઘટતી જાય છે. એક સ્થિતિ એવી આવશે કે જે વખતે આકર્ષણ બળો અને અપાકર્ષણ બળો એકબીજાને સંતુલિત થઈ જશે. ફરીથી બે પરમાણુ એકબીજાની નજીક આકર્ષણના કારણે આવતા જાય છે, પણ એક સ્થિતિ એવું બનશે કે જ્યારે બે પરમાણુના કેન્દ્રો વચ્ચે અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ સ્ટાર્ટ થશે, એકદમ નજીક આવી જશે ત્યારે, તો એ વખતે આકર્ષણ બળો અને અપાકર્ષણ બળો એકબીજાને સંતુલિત હશે. એ સમયે અણુની અથવા તો જે પ્રણાલી છે એ પ્રણાલીની ઊર્જા સૌથી ઓછામાં ઓછી હશે, કારણ કે સ્થિતિ ઊર્જા ઘટતી જશે. તો એ સમયે પ્રણાલીની જે સ્થિતિ ઊર્જા છે એ સૌથી ઓછામાં ઓછી હશે. અને એ વખતે બે કેન્દ્રો વચ્ચેનું જે અંતર તમે નોટ કરશો, એટલે કે એકબીજાથી મેક્સિમમ તમે નજીક લાવી લીધા છે. હવે જો નજીક વધારે લઈ જવાનો પ્રયાસ કરશો તો શું થશે? અપાકર્ષણ બળો વધી જશે. તો મહત્તમ અણુઓને તમે પરમાણુઓની નજીક લાવી દીધા, તો એ વખતે એનાથી હવે આગળ નજીક નહીં લાવી શકાય. તો જ્યાં સુધી તમે નજીક લાવી શકાતા હતા ત્યાં સુધી નજીક લાવી દીધા, અણુઓની ઊર્જા એ ન્યૂનતમ થઈ ગઈ. તો એ વખતે બે પરમાણુ કેન્દ્રો વચ્ચેનું જે અંતર છે, એટલે કે આપણે બંધ લંબાઈ કહીએ છીએ, એ 74 પિકોમીટર જોવા મળે છે. તો લુઈસના સિદ્ધાંતમાં બે પરમાણુમાંથી જ્યારે અણુ બને છે ત્યારે એની વચ્ચેની બંધ લંબાઈ છે એ સમજાવી શકતો નથી, પણ આ સિદ્ધાંતને આધારે આપણે બે પરમાણુ ક્યાં સુધી નજીક આવશે? તો આકર્ષણ બળો અને અપાકર્ષણ બળો એકબીજાને સંતુલિત થાય ત્યાં સુધી નજીક આવશે. અને એ વખતે બે પરમાણુ કેન્દ્રો વચ્ચેનું જે અંતર છે એ અંતરને આપણે બંધ લંબાઈ કહીએ છીએ. તો બે પરમાણુ વચ્ચેની બંધ લંબાઈ આ સિદ્ધાંતને આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. હવે આગળ શીખ્યા એ પ્રમાણે બે પરમાણુઓ જ્યારે એકબીજાની નજીક આવતા હશે ત્યારે એની ઊર્જામાં ઘટાડો થશે. તો એ જે ઊર્જા ઘટે છે તો એ બંધ નિર્માણ વખતે છૂટી પડેલી ઊર્જા ઘટે છે, એનો અર્થ શું થશે? તો એ ઊર્જા છૂટી પડશે. તો બંધ નિર્માણ વખતે બે પરમાણુના આકર્ષણ વખતે એમાંથી અણુ જ્યારે બને છે ત્યારે જે ઊર્જા છૂટી પડે છે એ ઊર્જાને આપણે કહીશું બંધ એન્થાલ્પી. કારણ હવે જ્યારે બે પરમાણુ વચ્ચે આકર્ષણ મેક્સિમમ થઈ ગયું છે તો એ વખતે તમારે એ બે પરમાણુને અનંત અંતરે લઈ જવા છે. તો એ બંધ તોડવા માટે જે ઊર્જા આપવી પડશે એ બંધ એન્થાલ્પી કહેવાય. તો કેટલી આપવી પડશે? તો જ્યારે બે પરમાણુ એકબીજાની નજીક આવતા હતા ત્યારે અણુનું સર્જન થતું હતું, એ વખતે જે છૂટી પડેલી ઊર્જા છે એટલી જ ઊર્જા તમારે બે પરમાણુને મુક્ત કરવા માટે બહારથી આપવી પડશે. તે બંધ એન્થાલ્પી જે છે એ હાઇડ્રોજન માટે 435.8 છે. તો બંધ એન્થાલ્પી પણ લુઈસના સિદ્ધાંતને આધારે સમજી શકતા નથી, જ્યારે વિવિધ થિયરીના આધારે આ ગણતરી કરીને આપણે નક્કી કરી શકીએ છીએ કે કોઈ પણ પરમાણુમાંથી અણુ બને છે
ત્યારે એ જ્યારે પરમાણુ નજીક આવે છે, નજીક આવતી વખતે જે ઊર્જા છૂટી પડે છે, જે છૂટી પડેલી ઊર્જાની ગણતરીના આધારે એ બંધ, એ આકર્ષણ જે થયું છે એને તોડવા માટે કેટલી ઊર્જા આપવી પડશે? તો જેટલી ઊર્જા છૂટી પડી છે એટલી ઊર્જા તમારે આપવી પડશે. તો આના આધારે, યુવી થિયરીના આધારે એ અણુ સ્થાયી કેમ બને છે તેનું કારણ પણ સમજે. હવે આવી જશે તમને કે જ્યારે હાઇડ્રોજન પરમાણુ સ્વરૂપે હતો અને એમાંથી જ્યારે અણુ બને છે ત્યારે ઊર્જા મુક્ત થાય છે. એટલે અણુની ઊર્જા કેવી હશે? પરમાણુઓની ઊર્જા કરતાં ઓછી હશે. અને જેમ અણુની ઊર્જા ઓછી તેમ અણુની સ્થાયીતા વધારે. એટલે કારણ તમને આવો પણ પ્રશ્ન પૂછી શકાય કે હાઇડ્રોજન પરમાણુ કરતાં હાઇડ્રોજન અણુની સ્થાયીતા વધારે છે. વેલેન્સ બોન્ડ થિયરીના આધારે સમજાવો તો આ જ વસ્તુ એની અંદર લખવાની આવશે કે પરમાણુમાંથી જ્યારે અણુ બને છે ત્યારે ઊર્જા મુક્ત થાય છે. એટલે અણુ પાસે ઊર્જા ઓછી હશે, પરિણામે પરમાણુની સાપેક્ષમાં હાઇડ્રોજન અણુની સ્થાયીતા વધારે હશે. બરાબર? તો આટલી વસ્તુ એટલે એવું કહી શકાય કે બંધ લંબાઈ, બંધ એન્થાલ્પી અને સાથે સાથે અણુની સ્થાયીતા સમજવામાં વિવિધ થિયરી, સંયોજકતા બંધનવાદ આપણા માટે ખૂબ ઉપયોગી છે. થેન્ક યુ.